જિલ્લાના વડા મથક છોટા ઉદેપુર જવા માટેનો બોડેલી છોટા ઉદેપુર રોડ અને એ રોડની મધ્યમાં આવેલ જેતપુર પાસેનો આ નદી ઉપરનો પુલ 2 વર્ષ પહેલાં તૂટી જતાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. એ ડાયવર્ઝન પણ તૂટી ગયું અને ફરી પાછું આ વખતે નજીવા વરસાદ, વધારે વરસાદ નહીં કહી શકાય, નજીવા વરસાદમાં બાજુમાં બનાવેલું ડાયવર્ઝન ફરી પાછું તૂટી ગયું છે. આપણે બધા દેખીએ છીએ કયા પ્રકારની કામગીરી થઈ હશે. સામાન્ય માણસને, ગામડાના માણસને અથવા તો કોઈ મિસ્ત્રીને કે કડિયાને પૂછો તો એમ કહે કે મકાન આમ કરવાનું હોય તો આ થાય. તેમ આ પુલમાં પણ અમે જે તે વખતે સૂચના કરી હતી કે આ જે લેન્થ છે વચ્ચેની એ લેન્થ તમારે વધારવી જોઈએ, પણ આ સરકાર બેરાકારની છે અને બેરાકારની સરકાર હોવાને કારણે આ જે ડિઝાઇન તૈયાર થઈ એ ખોટી ડિઝાઇન તૈયાર થઈ છે અને પહેલાં જ વરસાદે આ ગણાવવાવાળું નાળું તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. હું સમજું છું કે વધારે વરસાદ થશે તો આ ડાયવર્ઝન ટકશે કે કેમ એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે. એની તપાસ થવી જોઈએ. એનો ઇજારદાર જે હોય તે એને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ. અને આ ડિઝાઇન જેણે જે તૈયાર કરી એ નેશનલ હાઈવેવાળા હોય કે સ્ટેટ હાઈવેવાળા હોય, પણ જેણે ડિઝાઇન તૈયાર કરી એ ડિઝાઇન તૈયાર કરનાર હવે તો સરકાર નથી કરતી, અધિકારીઓ નથી કરતા, કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવે છે. સ્થળ પર તપાસ નથી કરતા. સ્થળ પર તપાસ આવીને માપવું જોઈએ, માપતા નથી અને ગૂગલ પર સર્ચ કરીને જ્યારે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે ત્યારે આવું જ થવાનું. અને આ આપણે ઈચ્છીએ કે આ જે તૂટ્યું છે એ વધારે નહીં તૂટે અને પાવી જેતપુર, છોટાઉદેપુર, મધ્યપ્રદેશ તરફના જે વાહનો અહીંથી જાય છે એને અગવડતા ના પડે તે માટે તાત્કાલિક ધોરણે અહીંના જે એન્જિનિયરો હોય તે આમાં જે વધુ પડતું કામ કરવાનું થાય તે કરીને, સમારકામ કરીને, પોલીસનો સહકાર લઈને વનવે એક બાજુ વાહનો ચાલે ને એક બાજુ વાહનો બંધ એ રીતના પણ ટ્રાફિક ચાલુ રાખવો જોઈએ. હું સમજું છું કે આ સરકારને ઉતાવળ હતી, કેટલીક જગ્યાએ ખાતમુહૂર્ત કરવાની પણ ઉતાવળ હતી. આ ઉતાવળને કારણે, આ ડાયવર્ઝન વહેલું શરૂ કરવાને કારણે એમની જે ખેવનાઓ હતી નામ કમાવાની રાજકીય રીતે, અમે રાજકીય રીતે નહોતા મૂલવતા, પણ ભારતીય જનતા પક્ષવાળા રાજકીય રીતે મૂલવણી કરીને ઉતાવળ કોન્ટ્રાક્ટર પાસે ઉતાવળ કરાવીને આ કામ કરાવ્યું છે અને એ અધકચરું કામ થયું છે એ આપણે જોઈ શકીએ છીએ. હું ચોક્કસ કહું કે આ કામની તપાસ થવી જોઈએ. તપાસ કરાવીને આ કામ કરનાર જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ. ખાયકી ચાલી રહી છે આ સરકારમાં અને ખાયકી થવાના કારણે આ ટેન્ડરો, ખાસ કરીને આદિવાસી વિસ્તારના કામો, રસ્તા હોય, પુલ હોય, ગમે તે કામો હોય, 27%, 28%, 30% બિલો ટેન્ડર ભરતા હોય છે અને બિલો ટેન્ડર ભરવાના કારણે કામ હલકું કરવામાં આવે છે અને એને કારણે આ તૂટી જાય છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.